નમસ્કાર મિત્રો, એજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો પ્રથમ વખત આવ્યો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. મિત્રો આ વિડીયો આપણે બરાબર ધ્યાનથી જોઈશું અને શીખીશું, ત્યારબાદ જ સ્વાધ્યાય પોથીમાં જાતે લખવાનો પ્રયત્ન કરીશું. આ વિડીયો માત્ર વધુ શીખવા માટે ઉપયોગમાં લેવાનો છે. તો આપણે સોલ્યુશન આજે જોઈશું. ધોરણ 7 પ્રથમ સત્ર સ્વાધ્યાય પોથી ભાગ 2, એમાં પાઠ 4 સંસ્કૃત વિષયનો હાસ્ય યોગ, એનું આપણે સોલ્યુશન જોઈશું. પ્રશ્ન નંબર 1 છે અનુલેખન કરો. મિત્રો અનુલેખન કરવું એટલે જોઈને લખવું, શ્રુત લેખન કરવું એટલે સાંભળીને લખવું. અહીંયા આપણે જોઈને એના એ જ વાક્યો જે આપેલા છે એ લખવાના છે. પેલું છે એતત યંત્રમ ક્રીણાતુ ક્રણય યોગ્યમ અસ્તિ. બીજું છે ગૃહપાલ લેખને મમ પિતા અપી સહાયતામ કરોતિ. ગૃહપાઠ છે, સોરી. ત્રીજું છે યતઃ એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુના ભવિષ્યતિ. ચોથું છે ક્રિયત ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાર્થમ ધન ગણનામ કરોમિ. પાંચમું છે મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજનમ કરોતિ. આ રીતે એના એ જ વાક્યો આપણે સુંદર અક્ષરે લખવાના છે. પ્રશ્ન નંબર 2, યોગ્ય સંસ્કૃત શબ્દ લખવાનો છે. અહીંયા ગુજરાતી શબ્દ આપ્યા છે, તેના સંસ્કૃતમાં આપણે લખવાનું છે. સફરજન તો સેબમ, સીતાફળ તો સીતાફલમ, આમળું તો આમલકમ, તરબૂચ તો ખરબૂજ, દાડમ તો દાડિમમ, જાંબુ તો જંબુ ફલમ, કેરી તો આમ્રમ, નારંગી તો નારંગમ, નાળિયેર તો નારિકેલમ, કેળું તો કદલી ફલમ. આ રીતે આપણે સંસ્કૃત શબ્દો લખવાના છે. પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરું. કૌંસમાં કેટલાક શબ્દ આપ્યા છે, એનો ઉપયોગ કરીને આપણે 5 ખાલી જગ્યાઓ પૂરવાની છે. પેલું છે એકદા ચોર દ્વેમ વિત્તકોશે તુષ્ઠનમ કરોતિ. બીજું છે તસ્ય કા વિશેષતા અસ્તિ. ત્રીજું છે મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજનમ કરોતિ. ચોથું છે એકા એવમ કૃત્રિમ દંતાવલી અસ્તિ. પાંચમું છે ગૃહપાઠ લેખને મમ પિતા સહાયતામ કરોતિ. આ રીતે આપણે લખવાનું છે ખાલી જગ્યાઓ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ ક્રિયાપદ લખો. ઉદાહરણ આપ્યું છે કે પઠતી તો પઠિષ્યામી અને પઠિષ્યતિ. તો અહીંયા ચાલતી છે તો ચલિષ્યામી અને ચલિષ્યતિ. વદતી છે તો વદિષ્યામી વદિષ્યતિ. ત્રીજું ભવતી છે તો ભવિષ્યામી ભવિષ્યતિ. ચોથું છે લિખતી તો લિખિષ્યામી લિખિષ્યતિ. પાંચમું છે પીબતી તો પીબિષ્યામી પીબિષ્યતિ. આ રીતે આપણે લખવાના છે શબ્દો. પાંચમું ઉદાહરણ મુજબ લખો. એત પુસ્તકનમ, કૌંસમાં પઠન છે, પઠન યોગ્યમ અસ્તિ, એવું આપણે લખવાનું છે. અહીંયા પેલું છે એતત દુગ્ધમ પાન યોગ્યમ અસ્તિ. બીજું એતત શ્લોકમ ગાન યોગ્યમ અસ્તિ. ત્રીજું છે એતત સુભાષિતમ શ્રવણ યોગ્યમ અસ્તિ. ચોથું એતત ચિત્રમ દર્શન યોગ્યમ અસ્તિ. પાંચમું છે એતત પ્રશ્ન લેખન યોગ્યમ અસ્તિ. કૌંસમાં આપેલા શબ્દો મુજબ આપણે લખવાનું છે. પ્રશ્ન નંબર 6, તમને ગમતી કોઈ પણ 2 હાસ્ય કણિકાઓ સંસ્કૃતમાં લખો. અહીંયા લખી છે પહેલી કે છાત્ર ગુરુમ પૃચ્છન્તિ ગુરુ અવકાશે કી પાઠ પાઠનીય ગુરુ નહીં અવકાશે વિશ્રામ કરણીય. છાત્ર તહી નિત્યમ આકાશ અવકાશ ભવતુ. આ રીતે આપણે હાસ્ય કણિકાઓ લખવાની છે. બીજું છે બાલક માતરમ પૃચ્છન્તિ માતા ત્વમ કદા જાત્રા કરોષિ. માતા યદા તવ ગૃહ કાર્યમ સિદ્ધમ ભવતિ. બાલક હો તર્હિ મમ જાત્રા ન ભવિષ્યતિ. આ રીતે આપણે
લખવાનું છે મિત્રો. અહીંયા સરસ સાહિત્યના 9 રસ આપેલા છે, એ આપણા માટે ખાસ ઉપયોગી છે. જેમ ભોજનમાં ષડરસ હોય એમ સાહિત્યમાં પણ 9 રસ છે. નીચે પ્રાર્થના માટેના કેટલાક શ્લોકો ઉપયોગમાં લઈ શકાય, સરસ મજાના શ્લોકો છે, એ આપણે જોઈ લેવાનું. મિત્રો ઇઝી એજ્યુકેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, બીજા વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી થાય એટલા માટે શેર કરો. આપનો ખૂબ ખૂબ આભાર.